આજ રોજ જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જે બેઠક અન્વયે નિર્ણયો લેવા માટે સર્વપ્રથમ સંકલનની બેઠક મળી હતી, જેમાં ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિ ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, શાસક પક્ષ નેતા શ્રી કિરીટભાઈ ભીભા, સ્થાયી સમિતિના સિનિયર સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા, જેમાં સ્થાયી સમિતિના એજન્ડા અનુરૂપ નિર્ણયો લેવામાં આવેલ હતા। ત્યારબાદ સ્થાયી સમિતિની બેઠક ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણાના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગની બેઠકમાં સદસ્યશ્રીઓ શશિકાંતભાઈ ભીમાણી, લલિતભાઈ સુવાઘિયા, ભારતીબેન ત્રાંબડિયા, નટુભાઈ પટોડિયા, દિવાળીબેન પરમાર, શાંતાબેન મોકરિયા, જીવાભાઈ સોલંકી સહિતના સદસ્યશ્રીઓની ઉપસ્થિતિમાં મળેલ હતી, જે બેઠકમાં દરખાસ્ત રૂપે આવેલ વિકાસ કાર્યો અને જન સુખાકારીના પ્રજાકીય સુખાકારીના કામોને મંજૂરી આપવામાં આવેલ છે। મુખ્યત્વે નીચે મુજબના વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવેલ છે। આજે જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળેલ, એમાં શહેરને વિવિધ વિકાસના કામોની આજે મંજૂરી આપવામાં, એમાં ખાસ કરીને વોટર વર્ક્સના અંદાજિત 22 કરોડના કામની મંજૂરી આપી છે કે આવનારા દિવસોમાં જે આણંદપુર ડેમ છે એમાં ઇન્ટેક વોલ બનાવવાનો છે। ક્યાંય પાણીની ઘટ પડે તો આ વોલનો ઉપયોગ થઈ શકે એટલા માટે તે ઇન્ટેક વોલને મંજૂરી આપી છે, નવી પાઇપલાઇનની મંજૂરી આપી છે। સાથે સાથે જે બજેટમાં જોગવાઈ કરી હતી કે થેલા એટીએમ, તો આજે 5 જગ્યાએ જૂનાગઢમાં થેલા એટીએમ, જેને કારણે લોકો પ્લાસ્ટિકની થેલી વાપરતા બંધ થાય અને થેલા એટીએમ મૂકવા માટેનું આજે ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે। આમ શહેરના વિવિધ વિકાસ કાર્યોને આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ, જૂનાગઢ।